દહીંવડા બધાના જ ફેવરિટ હોય છે, ઘરે આસાનીથી બની જાય છે। એની માટે અડદની દાળ એને આપણે પલાળવાની છે। 1 વાટકી અડદની દાળ મેં પલાળી રાખી છે। 4 થી 5 કલાક પલાળી લીધી, એકદમ સાફ કરી લીધી, 2-3 વાર ધોઈને। હવે એને મિક્સરમાં લઈને પીસી લેવાની છે। હવે એમાં આપણે પીસવામાં સાથે આદુ અને મરચાં એડ કરી દઈએ છીએ। એ આપણા સ્વાદ અનુસાર થોડા વધારે અને ઓછા પણ લઈ શકાય છે। દરદરું પીસવાનું છે, એકદમ બારીક પીસવાનું નથી। આવું બેટર તૈયાર થાય એવું આપણે એને પીસી લઈએ છીએ, એટલે આનાથી જ દહીંવડા એકદમ સરસ બને છે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। હવે બેટરને એકદમ સરસથી ફીણવાનું છે, એકદમ રૂ જેવા પોચા અને નરમ દહીંવડા બનાવવા માટેનું મેઇન પાર્ટ હવે છે કે બેટરને એકદમ સરસથી હલાવી લેવાનું છે, ફેટવાનું છે, એટલે આપણું જે આ બેટર છે ને એકદમ સરસ હલકું અને ફૂલેલું થઈ જાય છે। આવી રીતનું બેટર થશે, પણ હજી થોડું આપણે એને એકદમ સરસથી ફેટીએ છીએ એટલે દેખાય જ છે કે આપણું બેટર એકદમ ફૂલીને સરસ થઈ ગયું છે। 1 ચમચી તેલ પણ એડ કરી દીધું છે અને હવે પાછું હલાવ્યું છે, જે દેખાય જ છે કે ફૂલેલું ફૂલેલું મસ્ત છે। ગરમ તેલમાં વડાને ફ્રાય કરી દઈએ। તેલ એકદમ ગરમ હોય એમાં જ વડા લેવાના છે અને ફ્રાય કરવાના છે। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો અને નવી રેસીપી કઈ જોવી છે એની માટે કમેન્ટ પણ કરો જરૂરથી। હવે જે વડાને આપણે એકદમ સરસ હલાવી અને બનાવ્યા હોય ને એની મેળાએ જ તેલમાં આગળ પાછળ ફરે છે અને એકદમ મસ્ત તળાઈ જાય છે। વડા એકદમ મસ્ત તળાઈને તૈયાર છે। આ જ વડાને આપણે પાણીમાં મીઠું લઈ લીધું અને એમાં 10 મિનિટ આપણે એને રાખી મૂકશું। એને પ્રેસ કરીને પ્લેટમાં આપણે લઈ લઈશું। દહીં માટે ફૂલ ફેટવાળું દૂધ મેં જમાવી દીધું હતું। હવે એને સરસથી આપણે એને ઝેરી લઈએ છીએ। હવે એમાં સ્વાદ અનુસાર શુગર અને સોલ્ટ એડ કરી દઈએ છીએ। એમાં કાજુ અને કિસમિસ લઈ લઈએ છીએ। કિસમિસને પલાળી લીધી હતી અને પછી એડ કરીએ છીએ। એ કિસમિસ સરસ લાગે છે। દહીં આપણું રેડી છે, દહીં વડાનું। સર્વિંગ માટે દહીં લઈ લઈએ। એની ઉપર આપણને મનપસંદ ચટણી, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, શેકેલું જીરું, દાડમ, લાલ ચટણી પાવડર બધું જ એડ કરીને ગાર્નિશ કરી દઈએ આપણી પસંદ પ્રમાણે। રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેશો અને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।